સાંભળવાના છે. સેવા પ્રયાસ ફાઉન્ડેશનના આજના એન્યુઅલ ફંક્શન અને એવોર્ડ સમારંભની અંદર ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, સમગ્ર સેવા પ્રયાસ ફાઉન્ડેશનની ટીમ અને અન્ય વિસ્તારમાંથી આવેલા તમામ સજ્જનો અને સન્માનીઓ, મારી વાતની શરૂઆત કરતાં પહેલાં સૌપ્રથમ હું સેવા પ્રયાસ ફાઉન્ડેશનના ફાઉન્ડર ડૉક્ટર નિકુંજ બલદાણિયા અને ડૉક્ટર અસ્મિતા બલદાણિયા ખૂબ ખૂબ અભિનંદન અને મુબારકબાદ આપીશ કે એક એવું ફાઉન્ડેશન અહીં બનાવ્યું છે. મારી ભાષામાં કહું, હમણાં જ આપણી સામે એમને જે એમના ફાઉન્ડેશન દ્વારા જે લોકોની સેવા કરવા માટે થઈ અને એક લાંબી ફેરિસ્ત આપણી સામે રજૂ કરી. હું એટલું કહીશ કે કરો મહેરબાની તો મહેલે જમી પર, ખુદા મહેરબાન હોગા અરસે ભરી પર. આપણે દુનિયાવાળા ઉપર મહેરબાની કરશે, લોકો ઉપર મહેરબાની કરશે તો માલિક આપણા ઉપર મહેરબાની કરશે. એવો હું મારી ભાષામાં કહું તો એક સેવા પ્રયાસ ફાઉન્ડેશન જે છે એ ખુદાઈ પરિવાર જેને કહેવાય. અને અનેક એવા કાર્યો, જેમ આપણે હમણાં સાંભળ્યું કે ભૂખ્યાઓને ભોજન આપવાની વાત હોય, નિરાધાર દીકરીઓને લગ્ન કરવાની વાત હોય, મેરેથોન દોડ હોય, વિવિધ મેડિકલ કેમ્પ કરવાની વાત હોય, અન્ય એવા ઘણા એવા સામાજિક કાર્યો છે જે આ ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યા છે. હું ખૂબ ખૂબ અભિનંદન અને મુબારકબાદ આપું છું. અને એક વાત કહીશ કે આપણે બધા એકબીજા સાથે ભલાઈ કરીએ, પણ આપણે જેને માની છે બધા, મુસ્લિમ હોય તો અલ્લાહ કે અને હિન્દુ ભાઈઓ તો ઈશ્વર અથવા તો ભગવાન, એ એમ કહે છે કે તમે મારી સાથે ભલાઈ કરો. કોને કહે છે? આપણને કહે છે. તો આપણે વિચારીએ કે આપણે એકબીજા સાથે તો ભલાઈ કરીએ, પણ માલિક સાથે ભલાઈ કરવી, માલિક સાથે શું કરવું, એના માટે શું? ત્યારે માલિક તરફથી જવાબ આવે છે કે જે દુઃખી લોકો છે ને એની સેવા કરશો ને એ તમે મારી સાથે ભલાઈ કરો છો. એટલે આપણે તો એકબીજાની સાથે ભલાઈ કરીએ તો દુનિયાની અંદર જે આપણે એને વળતર આપીએ, પણ માલિક સાથે આપણે ભલાઈ કરવાનું કાર્ય કરતા માલિક જે વળતર આપે એ કેટલું મોટું હશે. એટલે આપ સૌ અહીં જે સેવાના કાર્ય કરી રહ્યા છો ને આવનારા સમયમાં જે હોસ્પિટલનું કાર્ય અહીં આ સંસ્થાની અંદર જે ડૉક્ટરો જોડાયેલા છે કરવા જઈ રહ્યા છે, ત્યારે હું આ સ્થાનેથી તમને બધાને ખાતરી આપું છું કે જ્યારે પણ આનું તમે આયોજન કરો ત્યારે તમે જરૂર મને યાદ કરજો. હું મારા વતીથી અને મારા સમાજમાંથી પણ જેટલું ડોનેશન થશે તો તમને મદદ કરીશ. આપ સૌએ ફરીથી મને અહીં બોલાવ્યો, મારું સન્માન કર્યું, તે બદલ હું ખાસ આપ સૌ સેવા પ્રયાસ ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ધન્યવાદ વ્યક્ત કરું છું. અને સ્પેશિયલ અમારી દીકરી અસ્મિતા માટે ખૂબ માલિક એમને આશીર્વાદ આપે, સુખી રાખી, એમના પરિવારને આવા સત્કાર્ય કરવા માટે થઈ અને અન્ય ટીમને પણ જે આવું સારું કાર્ય કરી છે. અને ગમે ત્યારે પ્રોગ્રામ હોય એમનો મેસેજ પણ આવી જાય અને ફોન પણ આવે કે ઉપસ્થિત રહેજો. એટલે હું આપ સૌનો ફરીથી તમામ ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મને બોલાવ્યો, મારું સન્માન કર્યું અને અહીં જે બોલવાની તક આપી તે બદલ આપ સૌનો ફરીથી ખૂબ આભાર સાથે વિનમ્ર સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ જુમરામાજી. મિત્રો, કાર્યક્રમો એનજીઓ દ્વારા દુનિયાભરના થતા હોય છે. આપણે અહીંયા બી લગભગ 80 થી